રાજકોટમાં ડેપ્યુટી મેયર જ સુરક્ષિત નથી, છરી વડે હુમલો, સન્ની પાજી નામના આરોપીની ધરપકડ. ગુજરાતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી, લૂંટફાટ, હત્યા અને છેડતી જેવા બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થયો હતો. સન્ની પાજી કા ધાબાના સંચાલક કુખ્યાત સની અને તેના સાગરીતો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ગાંધીગ્રામ પોલીસે આરોપી સન્નીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર ભત્રીજાના ઝઘડામાં ડેપ્યુટી મેયર વચ્ચે પડતા આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ જાડેજા ઉપર છરી વડે હુમલો થતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે વધારે સારવાર માટે નરેન્દ્રસિંહ જાડેજાને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે અહેવાલ પહેલાના આરોપીની ધરપકડ કરી લીધી હતી અને આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ પણ હાથ ધરી છે. TV18 ન્યૂઝ રાજકોટ.